સમાચારમાં આગળ વાત કરીએ પંચમહાલની તો શહેરા અનાજ ગોડાઉનમાં મેનેજરનો ચાર્જ આખરે પુરવઠા નાયબ મામલતદારે સંભાળ્યો છે। ગોડાઉનનો ચાર્જ સંભાળતા જ હવે રાબેતા મુજબ ગોડાઉનમાં કામગીરી શરૂ થશે। જથ્થાની ગણતરી કરી થમ્સ ઇમ્પ્રેશન આવ્યા બાદ શહેરા તાલુકાની 96 જેટલી સસ્તા અનાજની દુકાનોમાં પહોંચશે અનાજનો જથ્થો। ત્યારે પગમાં સર્જરી કરેલી હોવાથી શારીરિક તકલીફના કારણે ગોડાઉનનો ચાર્જ ન લેવા નાયબ મામલતદારે પુરવઠા વિભાગને અરજી કરી હતી। જો કે પુરવઠા વિભાગે અરજી ગ્રાહ્ય ન રાખતા આખરે પુરવઠા નાયબ મામલતદારે ગોડાઉનનો ચાર્જ સંભાળ્યો છે। ગોડાઉન મેનેજરની પીબીએમ હેઠળ અટકાયત થયા બાદ ગોડાઉનમાં થતી કામગીરી અટકી ગઈ હતી। અગાઉના ગોડાઉન મેનેજર ને પીબીએમ નો કેસ થતા સદર શહેરા તાલુકાના ગોડાઉનનો ચાર્જ અમને સુપ્રત કરવામાં આવતા અમોએ ગઈકાલ એટલે કે તારીખ 8/12/2023 ના રોજ 10 ને 18 કલાકે શહેરા તાલુકાના ગોડાઉનનો ચાર્જ સંભાળેલ છે। હવે ગોડાઉનમાંથી વ્યાજબી ભાવના દુકાનોમાં અનાજનો જથ્થો ઇસ્યુ કરવામાં આવશે। અંદાજિત કેટલા દિવસનું છે? અંદાજિત હવે આ ટૂંક સમયમાં અમે બધું જથ્થાની ગણતરી અને બધું એ કરી અને થમ્સ ઇમ્પ્રેશન આવી જાય એનઆઈસી માંથી એટલે તાકીદે જથ્થો ઇસ્યુ કરવાની કાર્યવાહી હાથ ધરીશું। અમે ચાર્જ સંભાળવાની કોઈ ના નથી પાડી, પણ અમારે વિનંતી અરજી કરેલી કે સાહેબ મારે જમણા પગે તકલીફ છે તો ગોડાઉનની ગુણોમાં ટ્રેકો ઉપર ચડી અને ગુણોની ગણતરી કરીને ચાર્જ લેવાનો હોય એ અમારી શારીરિક તકલીફ ને કારણે અમે એક રિક્વેસ્ટ કરી હતી સાહેબને, રિક્વેસ્ટ અરજી આપી હતી કે સાહેબ બીજા કોઈ કર્મચારીને મૂકવામાં આવે તો એક વિનંતી અમે કરી હતી। કોઈ અમે ના કે નથી કરવું કે એવું અમે કોઈ નથી કીધેલું, પણ સાહેબને અમારી વિનંતી અરજી હતી કે અમારા આ પ્રોબ્લેમ છે, અમારા આ તકલીફ છે શારીરિક, જમણા પગે મારું ફ્રેક્ચર છે અને પ્લાસ્ટિક સર્જરી કરેલી છે અને એ સાહેબને મેં ફોટા અને બધું બતાવેલું કે સાહેબ મારી આ તકલીફ છે તો અન્ય કર્મચારીની નિમણૂક થાય તો સારું અને મને આમાંથી મુક્તિ મળે તો આ મારી વિનંતી છે। હા સાહેબ, મારે એ વિનંતીને ગ્રાહ્ય ના રાખતા મેં આ ચાર્જ સંભાળી લીધો છે। આ ગઈકાલના ડીએસએમ સાહેબ ગઈકાલે આવ્યા અને અમે સંભાળી લીધો। મેં ચાર્જ નો લેવાનો કોઈ અસ્વીકાર નથી કર્યો, પણ મેં વિનંતી અરજી કરેલી કે આ રીતે મારે પ્રોબ્લેમ છે શારીરિક, તો મને આમાંથી મુક્તિ મળે એ માટે મેં વિનંતી જિલ્લા પુરવઠા અધિકારી સાહેબને કરેલી।